મિત્રો, ઘણા નવા ઇન્વેસ્ટર છે એના મનમાં સવાલ થતો હોય છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ, ભલે નાની રકમ છે કે મોટી રકમ છે, પોતપોતાની ક્ષમતા પ્રમાણે દરેક માણસ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હોય, પણ પહેલી વાર જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે છે અને એ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં, તો સૌથી પહેલો ડર એ હોય છે કે ભાઈ આ કંપની છે મ્યુચ્યુઅલ ફંડની બંધ તો નહીં થઈ જાય ને. ભલે ગમે તેવી સ્ટાન્ડર્ડ છે, HDFC છે, ICICI છે કે કોઈ પણ, દરેક કંપની મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની અંદરમાં કામ કરે છે. તો નવા ઇન્વેસ્ટરના મનમાં એ સવાલ હોય છે કે આ કંપની કાલ સવારે બંધ તો નહીં થઈ જાય ને. તો સાંભળો, વસ્તુ એવી છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપની જ્યારે સ્ટાર્ટ થાય છે, AMC એસેટ મેનેજમેન્ટ કંપની, એટલે સૌથી પહેલાં તો સેબીની અંદરમાં એમને ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થાય છે. એટલે ટ્રસ્ટ છે એ ક્યારેય બંધ થતું નથી. ટ્રસ્ટ છે એ બીજાના નામે ટ્રાન્સફર થાય છે. માની લો કે એક AMC છે કાલ સવારે બંધ થાય છે કોઈ પણ કારણોસર, તો એ AMC છે બીજી AMC છે એમને ખરીદી લે છે, એટલે કે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ બીજાના નામે ટ્રાન્સફર થઈ જાય છે. એટલે ક્યારેય કંપની તમારી બંધ AMC થતી નથી. તો ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થાય છે, આ બરોબર મગજમાં રાખજો. મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ કંપની છે ક્યારેય બંધ થતી નથી. અત્યારે એક કંપની જ્યારે બંધ થવાની અણી ઉપર હોય છે અથવા તો કોઈ પણ કારણસર બંધ થાય છે, તો બીજી કંપનીઓ છે તેને ટેક ઓવર કરવા માટે રેડી જ હોય છે. અને મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં ઘણી બધી કંપની એવી છે કે અલગ અલગ કંપનીઓએ ટેક ઓવર કરેલી છે અને સારામાં સારા રિટર્ન પણ આપે છે. એટલે કોઈ પણ ગભરાવાની જરૂર નથી. મ્યુચ્યુઅલ ફંડ કંપની છે બિલકુલ સેફ છે, સેબીના માર્ગદર્શન હેઠળ ચાલે છે, એના રૂલ્સ રેગ્યુલેશન મુજબ ચાલે છે. આપના મનમાં કાંઈ પણ મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. વિડીયો અન્ય લોકોને શેર કરજો અને અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ પણ જો કરવા માગતો હોય કોઈ પણ પ્રકારનું, તો અમારા નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો.